નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ ન્યૂઝ બુલેટિન અને હું છું આપની સાથે પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત કરીશું 25 મુખ્ય અને મહત્વના સમાચારો। સૌપ્રથમ વાત કરીશું ગુજરાતમાં મેઘ તાંડવ અને કુદરતી આફત। ગુજરાતમાં એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે રાજ્યના 8 થી વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। 1000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। મિત્રો સુરતના કામરેજમાં આકાશી આફત। કામરેજ તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા વરાછા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ફસાયેલા મુસાફરોને ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। મિત્રો અમરેલી જિલ્લામાં પણ ભારે મેઘખાંગા થઈ છે। લાઠી અમરેલી હાઈવે માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ભાવનગરના ઘોઘામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। શેત્રુંજી ડેમમાં પણ પાણીની ભારે આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વાપીના બંને પણ અંડરપાસ બંધ થઈ ગયા છે। મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદથી વાપીના અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે। ચલા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને જાગીને રાત વિતાવવી પડી છે। નવસારીમાં પણ મોટી દુર્ઘટના ટળી છે। નેશનલ હાઈવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। ફાયર વિભાગની ટીમે સમય સૂચકતા વાપરીને 3 લોકોના જીવ બચાવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલી ગઈ છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ પરશુરામ ભઠ્ઠા અને રેલવે અંડરપાસ વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હવે વાત કરીશું રાજકીય અને વહીવટી મોટા નિર્ણયોની। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો। 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવા અંગે સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી પૂર્ણ થઈ છે। વડોદરા વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે 4થી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું। મહેસાણાના સુદાસણા સ્ટેટમાં શોકની કલીમાં ઐતિહાસિક સુદાસણા સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કીર્તિસિંહજીનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે। મોરબીમાં ખેડૂતોનું આંદોલન સમેટો। જેત પર ઉપવાસ આંદોલનનો પાર્ટ 2 હાલ પૂરતો સમેટી લેવાયો છે। ખેડૂતો આગામી સમયમાં પાર્ટ 3 રણનીતિ જાહેર કરશે। સુરેન્દ્રનગરના લખતરમાં મોટું કૌભાંડ ઝડપાયું છે। તાવી ગામેથી શંકાસ્પદ ખાતરની 1200 જેટલી થેલીઓ વહીવટી તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી છે। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દુર્ઘટના। સુએજ ટેન્કની સફાઈ દરમિયાન ગેસ વળતરની મોટી દુર્ઘટના સામે આવી છે। તંત્ર તપાસમાં જોતરાયું છે। રાજ્યપાલનો પ્રવાસ રદ। ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો અરવલ્લીનો 2 દિવસીય પ્રવાસ મોકૂફ રખાયો છે। હવે વાત કરીશું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની। કોલકાતામાં ભવ્ય શિલાન્યાસ। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 125 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે। વાયનાડ ટનલ પ્રોજેક્ટ સાઇટ ઉપર કુદરતી પ્રકોપ। ભારે ભૂસ્ખલનને કારણે મોટી તબાહી સર્જાઈ। 3 લોકોના મોતના અહેવાલ છે જ્યારે 5 લોકો હજુ પણ લાપતા છે। કેજરીવાલના કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો। E20 પેટ્રોલ મુદ્દે અરવિંદ કેજરીવાલે સરકારને ઘેરી દેશના 30 કરોડ વાહનોના એન્જિન ઉપર ખતરો હોવાનો દાવો કર્યો છે। ARAI નો ચોંકાવનારો રિપોર્ટ। E10 પેટ્રોલ એન્જિનવાળા વાહનોમાં જો E20 પેટ્રોલ વાપરવામાં આવે તો એન્જિનના રબર પાર્ટ્સ બગડવાનું જોખમ છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો પર હુમલાનો પ્રયાસ। સિરિયા મુલાકાત દરમિયાન દમાસ્કસમાં મોટો વિસ્ફોટ થયો છે। ફ્રેન્ચ પ્રેસિડેન્ટ સુરક્ષિત હોવાના અહેવાલ પરંતુ 18 લોકો ઘાયલ થયા છે। હવે વાત કરીશું વેપાર, ટેકનોલોજી અને જનહિત। વૈશ્વિક બજારની અસરથી સોના ચાંદીમાં કડાકો। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નબળાઈ આવતા ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો પણ નોંધાયો છે।
સીબીઆઈની મોટી કાર્યવાહી. રિલાયન્સ કેપિટલના પૂર્વ સીએફઓ અમિત બાપનાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીએસએનએલનો ધમાકેદાર પ્લાન. ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા બીએસએનએલે આખા મહિનાની વેલિડિટી સાથે 10 GB ડેટાનો નવો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. એપલનો મોટો માસ્ટર પ્લાન. ટેક જાયન્ટ એપલ વર્ષ 2026ના અંત સુધીમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ આઈફોન સહિત 16 નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે જઈ રહ્યું છે. અંતરિક્ષ ક્ષેત્રે જાપાનની મોટી સફળતા. જાપાનીઝ સ્પેસ પ્રોબ હાયાબુસા 2 પૃથ્વીના સંરક્ષણ પરીક્ષણ માટે વિશાળ એસ્ટેરોઇડની એકદમ નજીકથી સફળતાપૂર્વક પસાર થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.